હરિયાણામાં ભાજપ સાંસદ હેમા માલિનીએ નાયબ સિંહ સૈનીના સમર્થનમાં રોડ શો કર્યો। ભાજપ સાંસદ અને જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ હરિયાણાના મુખ્યમંત્રી અને લાડવા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર નાયબ સિંહ સૈનીના સમર્થનમાં એક ભવ્ય રોડ શો કર્યો। આ પ્રસંગે હેમા માલિનીએ નાયબ સિંહ સૈનીના વિકાસ કાર્યો અને તેમની નેતૃત્વ ક્ષમતાઓની પ્રશંસા કરી। રોડ શો દરમિયાન હેમા માલિનીએ ભાજપના કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કર્યા અને નાયબ સિંહ સૈનીને ફરીથી જીતાડવા માટે મતદારોને પ્રોત્સાહિત કર્યા। તેમણે જણાવ્યું કે નાયબ સિંહ સૈનીએ લાડવા અને હરિયાણાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે। આ પ્રસંગે નાયબ સિંહ સૈનીએ પણ પોતાના ભાષણમાં હેમા માલિનીનો આભાર માન્યો અને જણાવ્યું કે તેમની હાજરીએ કાર્યકરોમાં નવી ઉર્જા ભરી છે। રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને હેમા માલિનીને જોવા માટે ઉત્સાહિત હતા। मैं सभी का बहुत बहुत धन्यवाद करता हूं। हरियाणा ने आज ये तय कर लिया है, भारतीय जनता पार्टी की सरकार तीसरी बार बहुत बड़े मैंडेट के साथ हरियाणा में आ रही है। आज पूरे हरियाणा का जो सिनेरियो है वो भारतीय जनता पार्टी के पक्ष में है, आदरणीय मोदी जी के पक्ष में है और मोदी जी तीसरी बार प्रधानमंत्री बने हैं। हरियाणा में भी तीसरी बार सरकार बनकर मोदी जी के साथ हरियाणा को विकास की गति के ऊपर आगे बढ़ाएंगे। उनके पास कहने के लिए कुछ नहीं है, वो बताएं। सब झूठ बोल रहे हैं। राहुल ने झूठ की दुकान खोल रखी है, सुबह वो झूठ बोलता है, शाम तक झूठ बोलता रहता है। लोगों ने उसकी बात के ऊपर विश्वास करना बंद कर दिया है।